15મો અધ્યાય છે, એમાં જ આપણે આગળ વધતા હતા. અને આઈ થિંક 9મા શ્લોક સુધી થયું છે. રાહુલ, યાદ છે? હા, 9 શ્લોક થઈ ગયેલા છે, 10 માંથી બાકી છે. 10માંથી બાકી છે ને. હમ. 8મો 9મો કરી શકશે કોઈ? રાહુલ, તમે જ કરી શકશો? હા, કરી દો. ओम श्री परमात्मने नमः। अतः पंचदशोऽध्यायः। श्री भगवान उवाच। शरीरे यद्वाप्नोति यच्चातुर्कामतीश्वरः गृहीत्वेतानि संयाति वायुर्गन्धानि वाशयात्। श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते। સરસ, ગુડ. હવે જે નેક્સ્ટ શ્લોક છે એ કરીએ. 10મો. ઉત્ક્રામંતં, સંસાર વાળું બોલવાનું આવશે. સ્થિતં વાપી. સંસારમાં જેવો ઉચ્ચાર કરીએ ને એવી રીતે બોલવાનો આવશે, કારણ કે પાછળ સ છે. એટલે ઉત્ક્રામંતં સ્થિતં વાપી. સંવાદ પાછળ વ છે એટલે આપણે એવી રીતે બોલશું. સ્થિતં વાપી. ભુંજાનં વા ગુણાન્વિતં વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. ઓકે, બોલીએ. હું પેલો પાદ ગાઉં છું, તમે રિપીટ કરજો. ઉત્ક્રામંતં સ્થિતં વાપી ભુંજાનં વા ગુણાન્વિતં વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. ઓકે, આખો શ્લોક ગાઈએ. ઉત્ક્રામંતં સ્થિતં વાપી ભુંજાનં વા ગુણાન્વિતં વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. ક્લિયર છે? કોઈ ડાઉટ છે રાહુલ? ના, જે ભુંજાનમ વાળું જે છે ને એ થોડુંક સેટ નથી થતું, આમ રાગમાં બેઠતું નથી. ભુંજાનં વા ગુણાન્વિતં. એકવાર બોલીને દેખાડો તો ખ્યાલ આવશે. આખો શ્લોક. उत्क्रामन्तं सितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. બરાબર છે, બરાબર બોલાય છે. ક્લિયર છે? તો આપણે નેક્સ્ટ શ્લોક છે એમાં જઈએ. 11મો. યતન્તો યોગિનશ્ચૈનમ યતન્તો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મ, આખું બોલવાનું થશે. પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ, એ આખું સાથે જ બોલવાનું થશે. પશ્યન્ત્યાત્મ, પશ્યન્ત્ય અને આત્મ ભેગું થઈને બનેલું છે. એટલે થશે પશ્યન્ત્યાત્મન્ય વ્યવસ્થિતમ. સોરી, પશ્યન્ત્યાત્મન વ્યવસ્થિતમ. ઓકે, હું બોલું છું. યતન્તો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન
વ્યવસ્થિતમ યતંતો પ્ય કૃતાત કૃતાત્માનો પણ ત્યાં નહ થઈ જશે. કૃતાત્મા નહ, કૃતાત્માનોનું કૃતાત્મા નહ. નૈનમ પશ્યન્ત્ય ચેતસઃ. ઓકે, બોલું છું હું પેલો પાઠ. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનઃ નૈનમ પશ્યન્ત્યચેતસઃ. ઓકે, એકવાર બોલું છું, હું રિપીટ કરું છું. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનઃ નૈનમ પશ્યન્ત્યચેતસઃ. ક્લિયર છે? બોલો છે કોઈને? રાહુલ બોલવો છે? હા, કરીએ. હમ. યતન્તો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન વ્યવસ્થિતમ યતન્તોપ્યકૃતાત્મનઃ નૈનમ પશ્યન્ટ ચેતસઃ. ઓકે, થોડો અઘરો છે જ આ શ્લોક. પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ. ત્ય સોરી ત્મ અને ન્ય બંને બોલવાનું આવશે. પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ અને નીચે આવશે યતંતો પ્યકૃતાત્માનઃ. એ થોડું સહેલું છે. નૈનમ પશ્યન્ત્ય પશ્યન્ત્ય ચેતસઃ. ઓકે, પ્રેક્ટિસ થી આવી જશે, બોલશો તો. અને એક એક શબ્દ છે ને છૂટો પાડી નાખવાનો, એટલે જ્યાં પશ્યન્ત્યાત્મ ન્યવસ્થિતમ એટલે બોલવામાં ભૂલ ના પડે. અહીંયા પશ્યન્ત્ય ચેતસઃ. ઓકે, ભલે. કોઈને કઈ ક્વેરી નથી ને શ્લોકમાં? ક્લિયર છે? તો આપણે આપણો જે મેઇન જે વિષય છે એમાં એન્ટર થઈએ. અચ્છા, નમ્રતા રજાઈ ઉપરથી કોણ છે? હરિઓમ, વંદનાબેન છે? ઓકે, આપણો જે મેઇન સબ્જેક્ટ છે, જે આપણે સમજીએ છીએ, ગુરુદેવ આપણને સમજાવે છે કે પ્રેમ વિશે આપણે જાણવું છે કે ખરેખર પ્રેમ શું છે. એકચ્યુઅલી જે સાચો પ્રેમ છે એની ઉણપમાં જ તે આપણે લોકો દુઃખી થતા હોઈએ છીએ. અને એકચ્યુઅલી અત્યારે તો આખા વર્લ્ડના લેવલે એ પ્રશ્ન છે કે બધા જ લોકો એક કહેવાય ને કે યુદ્ધના માહોલમાં જીવે છે. એવું જ છે ને કે સીઝ છે ફાયર, પણ છતાં એક માનસિકતા તો બધા જ દેશોની પણ એવી જ થઈ ગઈ છે કે લડાયક મૂડમાં જ બધા હોય છે. એટલે એક મેન્ટલ કન્ડિશન ઓલ ઓવર એવી થઈ ગઈ છે કે આપણે હંમેશા એક દ્વેષમાં, દુઃખમાં એમાં જ જીવતા હોય ને એવું આજુબાજુ વાતાવરણ લાગે. તો ખરેખર જો આપણે પ્રેમ શું છે એ જાણી લઈએ, ગુરુદેવનું પણ કહેવાનું એવું જ છે કે દેશો બધા છે ને એ એમના ટાઈમમાં પણ એવું કહેતા હતા ત્યારે, કારણ કે 2 વિશ્વયુદ્ધ થયા હતા ટૂંકા ગાળામાં જ. તો ત્યારે પણ ગુરુદેવ એવું કહેતા કે બધા દેશો ખાલી યુદ્ધ કરતા નથી એટલું જ છે, હે ને, બાકી યુદ્ધ જેવો માહોલ તો આખા વર્લ્ડમાં છે. તો અત્યારે આપણે એવી જ કન્ડિશનમાં છીએ કે જ્યાં જુઓ ત્યાં એવું જ છે કન્ડિશન કે એક યુદ્ધ જેવી જ સ્થિતિ સર્જાણી હોય એવું લાગે.
અને એ આપણી માનસિકતાના કારણે. તો ખરેખર જો આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના ગુરુદેવે આપણને આગળ જે સમજાવ્યું હતું, એવી જો ભાવના આપણી અંદર હોય, આપણી અંદર પણ અને બીજા લોકોમાં પણ, હે ને, સામેવાળાને પણ એવી કન્ડિશન હોવી જોઈએ, હે ને, ધીરે ધીરે કરતા એ માનસિકતા ફેલાય. આપણા પ્રોટેક્શન માટે તો લડવું જ પડે, એ વસ્તુ અલગ છે. પણ જે આપણી આજુબાજુના વાતાવરણમાં પણ, આપણા સંબંધોમાં પણ આપણે જે એક લડાયક મૂડમાં જ હોય એવી જે કન્ડિશન છે ને, એ આપણી માનસિકતાને સ્થિર નથી રહેવા દેતી, આપણને એક શાંતિમાં નથી જવા દેતી. તો એના માટે જ ગુરુદેવ આપણને ખરેખર પ્રેમ શું છે, રિલેશન્સમાં કેવી રીતે જીવવું, જે રિલેશન્સમાં આપણને પ્રોબ્લેમ થતા હોય છે એ ન થાય એ માટે સમજાવે છે કે પ્રેમ શું છે. તો હવે આપણને પ્રેમ કેવી રીતે કરવો જોઈએ એ જ ગુરુદેવ સમજાવે છે. તો છઠ્ઠા લેટરમાં આપણને સમજાવ્યું હતું ગુરુદેવે કે આપવું એટલે શું. પ્રેમમાં મેઇન જે એક મૂળભૂત પાયાનો વિષય છે એ છે કે તમારે આપવો એ પ્રેમ છે. એને મેળવવાની વૃત્તિ છે ને એ પ્રેમ નથી. તો કેવી રીતે આપવું, શું આપવું અને કોણ આપી શકે, એના વિશે ડિટેલમાં ગુરુદેવે આપણને સમજાવ્યું હતું કે જે પોતે જ કંગાળ છે પ્રેમની બાબતમાં, પોતે જ માનસિકતા જેની નીચી છે, એ ક્યારેય પ્રેમ આપી જ નહીં શકે. જે અંદરથી રીચ હશે ભાવોની બાબતમાં, પોઝિટિવ ભાવોની બાબતમાં, જે પોતે પ્રેમ આપી શકે એવી સ્થિતિમાં છે, એ પ્રેમ આપશે. અને બાકીના બધા તો મેળવવા માટે જ તત્પર હશે અને સમજશે પણ એવું કે મેળવવું એ જ પ્રેમ છે. તો ગુરુદેવે એવું સમજાવ્યું હતું કે જે રીચ છે ભિખારી ક્યારે આપી ના શકે, જે રીચ છે એ જ કંઈક આપે. તો પ્રેમની બાબતમાં આપવાથી ઉલટાના રીચ પણ થઈએ છીએ અને રીચ હોય એ જ આપે છે. બંને વસ્તુ છે. તો આપવું જોઈએ તો કેવું આપવું જોઈએ. ગુરુદેવે કીધું હતું કે ગોડ લાઈક, હે ને, એમ્પલી, ઘણું બધું આપવાનું, પુષ્કળ પ્રમાણમાં આપો. અને ઈશ્વર જેવું આપવું. ઈશ્વર આપણને ગણતરી પૂર્વકનું નથી આપતા, એને આપણને જન્મ આપ્યો છે, હવા છે, પાણી છે, બધું જ આપણને ઈશ્વરે આપ્યું છે. અને એ ગણતરીપૂર્વકનું નથી આપતા, એ એકદમ દિલ ખોલીને આપણને આપે છે. તો જ્યારે તમે એવું આપશો અને એક્સપેક્ટેશન વગર આપે છે પાછું, કે તમે કંઈ આવું આપશો તો જ સામે એ આપણને હવા આપશે એવું નથી, તો જ નદી વહેશે એવું નથી, એ બધું જ આપણને કોઈ કન્ડિશન વગર મળે છે. તો જ્યારે એવું આપશું, આપણે કુદરત જેવું પ્રેમ આપણે સામેવાળાને આપશું, હે ને, ત્યારે આપણે અંદરથી પણ ભરાશું, અંદરથી રીચ થશું. અને એ જે ખુશી છે આપવાની, સાચા પ્રેમની ખુશી, એ માપી ન શકાય એવી છે. અને એ આપણને એક વ્યક્તિ તરીકે પણ ઊંચો લાવે છે. એવું ગુરુદેવે આપણને આગળ સમજાવ્યું હતું કે ખરેખર આપવું એટલે શું છે. અને એક ઘણું જ સરસ ડિટેલમાં આપણને સમજાવ્યું હતું. પછી આપણને હોમવર્ક આપણે વેકેશનમાં લીધું હતું કે આપણે એ જોવાનું છે કે આપણે આપણા ભાવો જોઈએ. ધારો કે આપણે આપીએ છીએ ને એક્સપેક્ટેશન આવે છે, તો કેવી પ્રકારની એક્સપેક્ટેશન્સ આવે છે એ જોઈએ. અને એ રીતે આપણા નેચરમાં થોડો થોડો ફેરફાર કરતા કરતા આપણે ખરો પ્રેમ કરતા શીખીએ, જે ઉચ્ચ પ્રેમ છે એ કરતા શીખીએ. એવું આપણને ગુરુદેવે સમજાવ્યું હતું. આપણે લાસ્ટ જે લેક્ચર છે એમાં એ જોયું હતું. તો આપણે હવે આગળ વધીએ. જે લેટર 7 છે એમાં આઈ થિંક જે 51 પેજ છે ને એનો પેરેગ્રાફ હતો, ધેર આર 4 બેઝિક ફેક્ટર્સ વાળો. તો એ વાંચવાનું થશે. કોણ વાંચી શકશે? રાહુલ? હા. There are four basic factors into love. If all of them are there, then your love is full, potent and sincere. કે તો આગળના પેરેગ્રાફમાં એ આવી ગયેલું છે કે freely amply ચાર બેઝિક ફેક્ટર જે આ આગળના પેરેગ્રાફમાં કીધેલા છે એની વાત કરી છે. જે ફૂલફિલ તમે કરી શકો તો તમે ટ્રુ લવ કહેવાય, કે જે ભક્તિ પ્રકારનો પ્રેમ જે આપણે પહેલા સમજાવેલો છે, તો એ વેમાં જઈ રહ્યો છે તમારી અંદર, એવા અર્થની વાત કરી છે પેરેગ્રાફમાં. ગુરુદેવે આગળના જે ચેપ્ટર છે ને એમાં આપણને સમજાવ્યું હતું કે 4 મૂળભૂત
પરિબળો છે કે જે નક્કી કરે છે કે તમે ખરેખર સાચો પ્રેમ ભક્તિ પ્રકારનો ઉચ્ચ પ્રકારનો કરો છો કે નહીં. અને એના ખાલી નામ જ આપણને આગળના લેટરમાં ગુરુદેવે કીધા હતા અને હવે આપણને ડિટેલમાં એ સમજાવશે. એક લક્ષણ છે કે તમે આપો છો, બરાબર, એ તો ફૂલફિલ થાય જ છે, પણ ખાલી આપવું એ પણ પ્રેમ નથી. એમાં બીજા પણ અમુક લક્ષણો છે કે જે સિમ્ટમ્સ કહેવાય ને, જેમ કે કોઈ દર્દી છે એને આ સિમ્ટમ છે, આ લક્ષણો છે તો આ રોગ છે એમ કહી શકાય. તો એવી જ રીતે જો કોઈના પ્રેમમાં આ બધા લક્ષણો દેખાય છે તો એ સાચો પ્રેમ છે, એવું ગુરુદેવ આપણને સમજાવવા માંગે છે. તો એક તો થયું કે તમે આપો છો, હે ને, એ થયું પેલું લક્ષણ. પછી બીજું લક્ષણ ગુરુદેવે આપણને કીધું હતું કે સિન્સિયર એન્ઝાયટી ફોર ધ બિલોવ્ડ, કે તમે જેને પ્રેમ કરો છો, બરાબર, એ વ્યક્તિની ખરેખર સિન્સિયર નિષ્ઠાવાન ચિંતા છે એની ખુશી માટેની, એ એક લક્ષણ છે. બીજું લક્ષણ કયું કીધું તું કે અ સેન્સ ઓફ ડીપ રિસ્પોન્સ, કે તમે રિસ્પોન્સ એટલે કે પ્રતિભાવ આપવાની તમારામાં ઊંડી સમજણ છે. પ્રતિભાવ શેનો કે એ વ્યક્તિ સાથેના જે રિલેશન છે ત્યારે ત્યાંથી કંઈક આવે છે, કોઈ જાતનો રિસ્પોન્સ, કે સામેવાળું વ્યક્તિ કંઈક આપણી સાથે કરે છે તો ત્યારે આપણે કેવો રિસ્પોન્સ આપીએ છીએ, અથવા એની જીવનમાં કંઈક એવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આપણો રિસ્પોન્સ કેવો છે, એ બીજું લક્ષણ કીધું હતું. ત્રીજું કીધું હતું કે તમને સામેવાળી વ્યક્તિ માટે રિસ્પેક્ટ કેટલું છે, પૂજ્યભાવ અથવા આદર કેટલો છે. પછી એ ભલે તમારાથી ઉંમરમાં નાના હોય, મોટા માટે તો આપણને પૂજ્યભાવ હોય જ, પણ એક રિસ્પેક્ટ છે ને એ નાનું વ્યક્તિ પણ ડિઝર્વ કરે છે, એને પણ જોઈતું હોય છે. તો એ કેવું છે. અને ચોથું કીધું તું કે સામેવાળાને સમજવાની સંપૂર્ણ તમારામાં કેટલી સમજણ છે. તો જો આ 5 લક્ષણો છે તો તમારે ગણવાનું કે તમે સાચો પ્રેમ કરો છો સામેવાળા વ્યક્તિને, નહીં તો તમારે એવું જ ગણવું પડે કે હજી મારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. તો તમારે કોઈ પણ રિલેશનમાં સાચો પ્રેમ છે કે નહીં, અથવા તો તમારી અંદર એવા લક્ષણો છે કે નહીં, એના ઉપરથી તમે નક્કી કરી શકો કે તમારો પ્રેમ સામેવાળી વ્યક્તિ માટે અથવા તો બધા માટે સાચો છે કે નહીં, ઊંચો છે કે નહીં, ભક્તિ પ્રકારનો છે કે નહીં. હે ને, એ આપણે આગળ ડિટેલમાં જોશું. ગુરુદેવ આપણને ડિટેલમાં આગળ સમજાવે જ છે. તો અત્યારે આપણે ખાલી આ 4 નામ જોયા, હવે એને વિસ્તારથી જોઈએ. હે ને, તો નેક્સ્ટ પેરેગ્રાફ છે, કોણ વાંચી શકશે તમારામાંથી? બંસરીબેન વાંચી શકશો? હરિઓમ. આ હા, જે ચાર ફેક્ટર કીધા રિપીટ કરજો ને ફરીવાર. 4 ફેક્ટર. હું કહું. આગળના જે લેટર છે ને એમાં 4 છે. પહેલો છે કે તમને સામેવાળા માટે કેટલી સાચી નિષ્ઠાવાન ચિંતા છે, એની ખુશીની, એની હેપીનેસની, એના સુખની. બીજું ફેક્ટર છે કે તમને સામેવાળા માટે જ્યારે પણ કઈ એવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તમારો રિસ્પોન્સ કેવો છે, એને પ્રતિભાવ તમારો કેવો આવે છે. ધારો કે એક્ઝામ્પલ આપું કે સામેવાળાને એવી પરિસ્થિતિ આવી છે કે મુશ્કેલીમાં છે, તો તમારા તરફથી કેવો રિસ્પોન્સ આવે છે, એટલે તમારો પ્રતિભાવ વિશેની સમજણ કેવી છે, સૂઝ કેવી છે, સમજણ કરતા એ સૂઝ કહી શકાય. ત્રીજું ફેક્ટર છે એ ગુરુદેવે આમાં કીધું હતું કે એન આર્ડન્ટ એટીટ્યુડ ઓફ રેવરન્સ, એટલે તમને સામેવાળા માટે રિસ્પેક્ટ, આદર કે પૂજ્યભાવ કેટલો છે. એટલે આપણે એમાં આદર અથવા તો રિસ્પેક્ટને જ રાખીએ. પૂજ્યભાવ આપણે મોટા માટે હોય, નાના માટે ના હોય, પણ ત્યાં પણ આદર અને રિસ્પેક્ટ તો હોવું જોઈએ. ચોથું ફેક્ટર જે છે, અ કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ બિલોવ્ડ, કે તમે સામેવાળા વ્યક્તિને સમજો છો કેટલા. આ 4 ફેક્ટર છે. અને હવે આપણે એને ડિટેલમાં જોશું. બંસરીબેનનું તો મ્યુટ જ રહે છે, એમનો મેસેજ આવ્યો હતો. તો નમ્રતા રજાઈ ઉપરથી કોણ છે, વાંચી શકશો તમે? તમારી પાસે બુક છે? મિત વાંચી શકશો કે ડિનર છે તમારે ચાલુ? ઓકે, હું જ વાંચી દઉં છું. ઓકે, કઈ વાંધો નહીં, હું જ વાંચી દઉં છું
જે નેક્સ્ટ પેરેગ્રાફ છે, A sincere concern for the happiness of the beloved is the first essential factor of love. A mother loves her children, and she is day and night anxious for the happiness of her children. If one loves flowers, or a dog, or a cat, or the country, then that love will also be greatly concerned for the welfare and well-being of the thing he loves. ઓકે, કોઈને તમારે માંથી કોઈને એક્સપ્લેન કરવું છે આ પેરેગ્રાફ? રાહુલ, કંઈ કેવું છે? હા, એટલે આમાં પેરેગ્રાફમાં એક્ઝામ્પલ આપેલું છે કે જે માતા છે એ બાળક હોય, બાળક માટેનો પ્રેમ છે ટૂંકમાં ભક્તિ પ્રકારનો પ્રેમ હોય છે કે માતા છે બાળક માટે સતત દિવસ રાત છે એના માટે ચિંતા કરતો હોય છે કે એ આખી રાત એના માટે ઘણીવાર એ બાળક છે એ રાતે પથારીમાં પણ થયું હોય ભીનું હોય તો એને તરત ચેન્જ કરી નાખે છે અને પછી ત્યાં સુવે છે. એવી રીતે કે એ જે પ્રેમ છે એ ભક્તિ પ્રકારના પ્રેમની આ પેરેગ્રાફમાં વાત કરી છે. એવી જ રીતે તમે જો કોઈ ફૂલ છે, દેશ, કૂતરો, બિલાડી, તો વ્યક્તિનું જે તમે જે રીતે જોવો છો એના તમે કઈ રીતે પ્રેમ કરો છો એ તમારે તમારી અંદર જોવાનું છે. ઈ સમયે તમે અંદર ચેક કરી શકો તમારામાં ભક્તિ પ્રકારનો પ્રેમ છે કે પછી સ્નેહ પ્રકારનો પ્રેમ છે. તો એ કંઈક વાત કરી છે પેરેગ્રાફમાં. હરિઓમ. બરાબર છે રાહુલ, એક્સપ્લેનેશન બરાબર છે. તો જે પોઈન્ટ છે ને પેલો જે આપણે વાત કરી કે તમારું સિન્સિયર કન્સર્ન કેટલું છે, તમને સામેવાળાની હેપીનેસની, એનું સારું થાય એની કેટલી ચિંતા છે, એ દર્શાવે છે કે તમે ખરેખર સામેવાળાને પ્રેમ કરો છો કે નહીં. હે ને? એટલે એનો અર્થ એવો નથી કે તમારે ચિંતા કર્યા કરવી, હે ને, સતત ચિંતામાં ને ચિંતામાં રહેવું, એવી વાત નથી અહીંયા. પણ વાત એવી છે કે જ્યારે ખરેખર એને જરૂર છે ત્યારે તમને એની હેપીનેસની કેટલી ચિંતા છે, તમારો સ્વાર્થ છોડીને. તો સૌથી મોટું એક્ઝામ્પલ જેમ રાહુલે કહ્યું કે માતા અને બાળક, એમાં હંમેશા માતાને બાળકના સુખની અથવા એના વેલફેરની, એનું સારું થાય એની હંમેશા ચિંતા હોય કે એનું ધારો કે કંઈ ખરાબ થવાનું હોય, એનો સ્વાર્થ છોડીને પણ એ બાળકનું સારું કરી શકે. જ્યારે તમે એવું કહેતા હોય કે મને ફૂલની ચિંતા છે, મને ફૂલ માટે બહુ પ્રેમ છે, એવું તમે કહેતા હોય અને તમે એને તોડી લેતા હોય, તો એ પ્રેમ સાચો નથી. આપણે મોટા ભાગે એવું સમજતા હોઈએ છીએ કે હું આને પ્રેમ કરું છું. એને કોઈ એમ કે મને ભાઈ આ કૂતરા માટે કે મારા દેશ માટે પણ બહુ પ્રેમ છે, તો ખાલી બોલવાથી કે સમજવાથી પ્રેમ છે એ સાબિત નથી થતો અને એ તમારી પર્સનાલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ પણ નથી લાવતું. જો તમને ખરેખર દેશ માટે સાચો પ્રેમ છે તો એ દેખાશે ક્યાં? તમને કેવી દેશ માટે ચિંતા છે. અને એ ક્યાં દેખાશે? કે જ્યારે તમે તમારું કામ કરવાનું આવે છે ત્યારે કેવો તમે દેશનો વિચાર કરો છો. હે ને? તમે તમારો સ્વાર્થનો જ વિચાર કરતા હોય, દેશનો વિચાર કર્યા વગર, ધારો કે ટેક્સ ભરવાનો આવે અને તમે એવું વિચારો કે ભાઈ અત્યારે તો હું મારું કરી લઉં, દેશને તો ઘણા બધા લોકો ટેક્સ પે કરે જ છે ને, એમાં કઈ એનાથી બહુ ફેર નથી પડવાનો. તો જ્યારે એવા તમારું માનવું અથવા એવી તમારી ગણતરી છે તો ત્યાં દેશપ્રેમ નથી. એટલે આવી રીતે જોવું પડે કે તમે ખરેખર ચિંતા કરો છો એવું કહો છો, તમે ખરેખર પ્રેમ કરો છો એવું કહો પણ છો, માનો પણ છો ઇવન, પણ જ્યારે એવી પરિસ્થિતિ આવે છે ત્યારે તમને સામેવાળાની અથવા તો એ વ્યક્તિની, ગુરુની ઇવન લઈ લ્યો, અથવા તમારા રિલેશનમાં પણ એની સામેવાળાની હેપીનેસની કેટલી ચિંતા છે એ દેખાડે છે કે એ ત્યાં પ્રેમ સાચો છે કે નહીં. એને કોઈ બહુ મોટા એનિમલ લવર પોતાને કહેતા હોય પણ ધારો કે એને જ ઈજા પહોંચાડતા હોય તો એને પ્રેમ ન કહી શકાય. હે ને? લાગણીની બાબતમાં ભલે એવું માનતા હોય કે હું પ્રેમ કરું છું, પણ જો આ લક્ષણ નથી, આ ફેક્ટર નથી સંબંધમાં અથવા તમારા મનમાં, હે ને, તો પછી એને તમે પ્રેમમાં ન મૂકી શકો. જ્યારે દેશની વાત આવે ત્યારે તમે પહેલા તમારો સ્વાર્થ જોવો, પછી દેશની વિશે વિચાર કરો, તો એ તમારી દેશભક્તિ નથી જ. ને? તો આવી રીતે
બધા રિલેશનમાં જોવું પડે કે ખરેખર જ્યારે હું મારો સ્વાર્થ મૂકી શકું છું કે નહીં, હે ને, તો એ દેખાડે કે તમને સામેવાળા પાત્રની, પછી એ દેશ પણ હોઈ શકે, પછી એ ગુરુ પણ હોઈ શકે, અથવા આપણા ફ્રેન્ડ્સ પણ હોઈ શકે, માતા પિતા પણ હોઈ શકે, કોઈ પણ. તો ખરેખર કેટલી ચિંતા છે એ દેખાડે છે. સાચો પ્રેમ છે કે નહીં એ દેખાડે છે. ક્લિયર છે? આમાં કોઈને કઈ કેવું છે, પોતાનો મત ઉમેરવો હોય તો પણ વાંધો નહીં, અથવા કઈ પ્રશ્ન હોય તો પણ. હા, એટલે કે આમાં એવું મતલબ એથી જોઈ શકાય કે જ્યારે તમે કોઈ પણ કામ કરો છો, અથવા કોઈ પણ કામ અથવા કોઈ વ્યક્તિ માટે, કે તમારું ઇન્ટેન્શન હરેક વખતે ચેક કરવાનું છે, આ પ્રેક્ટિસ પાડવાનું છે, કે જેથી કરીને ખબર પડશે કે આપણો સ્વાર્થ છે કે નહીં એમ. હમ પ્રોપર ઇન્ટેન્શન, પ્યોર ઇન્ટેન્શન હશે તો વાંધો નહીં આવે, પ્રોપર વેમાં જશે. પણ એ વખતે ચેક કરવાનું છે, એ પ્રેક્ટિસ કરવાથી જ આવશે વસ્તુ. હરિઓમ. હમ બરાબર છે રાહુલ. અને ચેક કરવામાં પણ ક્યારેક કેવું થાય કે આપણે એવું માનતા હોઈએ, હે ને, કે હું તો એનું સારું જ વિચારું છું ને, હું તો બધું આપું જ છું ને, હે ને, હું ક્યાં કંઈ એક્સપેક્ટ કરું છું. પણ ખરેખર તમે એના વેલફેર અને વેલબિંગ માટે ચિંતા છે એ જોવું પડે, હે ને. અ, ધારો કે કોઈ છે એ વ્યક્તિને પૂરીને રાખો તમે, હે ને, ભલે તમે એને ગમે તેટલો પ્રેમ કરો, તમે એને આપો છો બધું જ, એવું માનો છો કે હું એને પ્રેમ કરું છું, પણ તમે જો એને ફ્રીડમ નથી આપતા, તો એનું વેલફેર ને વેલબિંગ નથી, એના વેલફેર ને વેલબિંગમાં નથી આવતું. એને આમ કીધું ને ગુરુદેવે કે જો એનું વેલબિંગ સારું છે, થાય એવું તમે ઈચ્છો છો, ત્યારે તમે તમારો સ્વાર્થ પણ છોડી શકતા હોય, તો તમે ખરેખર એની ચિંતા કરી કહેવાય, એની સારા માટેની, એના સુખ માટેની. તો આ ફેક્ટર ખાસ ચેક કરવું પડે. ઓકે, આગળ વધીએ આપણે. કોણ વાંચી શકશે? મિત પાસે તો બુક નથી, એટલે રાહુલ આઈ થિંક તમારે જ વાંચવું પડશે, અને 2 પેરેગ્રાફ લઈ લેજો. Supposing someone says he loves flower or a friend and then forgot to water flowering plants or help the friends in trouble, then it is not a real love. One says, I love animal, but whenever he sees a dog, he throw stones at it, beat a cow, catch a butterfly. Then his love is not pure. એટલે પેરેગ્રાફમાં એક્ઝામ્પલ જ આપે છે ગુરુદેવ, કે કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે મને ફૂલ છે, ટૂંકમાં મને બહુ એના પ્રત્યે પ્રેમ છે, પણ એ વ્યક્તિના કાર્યમાં, એના કર્મમાં એ વ્યક્તિ છે એ ફૂલને તોડી લેતો હોય, તો એ યોગ્ય પ્રેમ નથી, અથવા તો ટ્રુ લવ નથી. કે અને બીજું એવું કે છે કે જ્યારે તમને કોઈ મિત્ર પ્રત્યે મિત્રતા સાચી હોય, સાચો પ્રેમ હોય, તો જ્યારે એ મિત્ર છે એ એના દુઃખના સમયમાં હોય, ટ્રબલમાં હોય, ત્યારે તમે એની પાસે ઉભા રહો છો, એને મદદ કરો છો, એને એપ્રોચ કરો છો કે નહીં, એ સમયે તમને ખ્યાલ આવશે કે મારી મિત્રતા છે એ સાચી છે, સાચો પ્રેમ છે કે નહીં. એ વખતે ખ્યાલ આવશે, ત્યારે જ ખબર પડશે એ સમયમાં, એ સિચ્યુએશનમાં જ. પછી બીજા પેરેગ્રાફમાં એવું કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિ એવું કહે છે કે મને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, પણ જ્યારે કોઈ ડોગ, કૂતરું છે એ બેઠું હોય, અને આપણી માનવી વૃત્તિ એવું હોય છે કે આપણે જનરલી એવું કરતા હોઈએ કે ભાઈ એ શાંતિથી બેઠું છે તો આપણે પાણો લઈને એને મારતા હોઈએ. તો એ સમયે કાર્ય દેખાડે છે કે ઈ તમને છે એ કોઈ પ્રાણી પ્રત્યે પ્રેમ નથી, ટ્રુ લવ નથી. જો તમને ટ્રુ લવ હોય તો તમે કંઈક અલગ પ્રકારનું કાર્ય કરો. બની શકે તમે એને રોટલી આપો કે બીજું કઈ પણ તમારે આગળ છે એ વસ્તુ આપો, પણ તમે જો એને પથ્થરો મારો છો તો ત્યાં દેખાય આવે છે કે તમને પ્રેમ નથી. તો આ કાર્ય ઉપરથી આપણને ખબર પડશે કે યોગ્ય પ્રેમ છે કે નહીં, સાચો પ્રેમ છે કે નહીં. હરિઓમ. સરસ. હા રાહુલ, સરસ. ગુરુદેવે એક્ઝામ્પલ જ આપ્યા છે આપણને આમાં 2 પેરેગ્રાફમાં, જેથી આપણે સમજી શકીએ કે ગુરુદેવ આગળના પેરેગ્રાફમાં જે આ પોઈન્ટ આપણને કીધો એ શું કહેવા માંગે છે. તમે જો વર્તન જુઓ કોઈ પણ વ્યક્તિનું, કોઈ વ્યક્તિ સાથેનું, હે ને, એમાં જો આવું દેખાતું હોય, અને એ વ્યક્તિ એમ સતત કહેતું હોય કે ના હું પ્રેમ કરું છું, તો એ સાચો પ્રેમ નથી.
એને આપણે આપણા સ્નેહ પ્રકારના જેટલા પ્રેમ છે એ બધામાં આ રીતે ચેક કરવાનું. કેવી રીતે? કે ધારો કે કોઈ એમ કે મને છે ને પશુ પક્ષી માટે તો બહુ જ પ્રેમ છે, પણ જ્યારે પણ કોઈ ગાયને જોવે પોતાના ઘરની પાસે આવતી, તો એને જરાય મજા ન આવે, અથવા તો એમ લાગે કે ગાય ગંદુ કરશે તો લાકડી લઈને મારે અથવા તો એને કાઢી મૂકે. બરાબર? કૂતરું જોઈને એને કશું આપવાની બદલે એના ઉપર પથ્થર ફેંકે હાલતા ચાલતા એમ જ. અથવા તો કોઈ પક્ષી છે એને ઈજા પહોંચાડે. ઘણાને એવી ટેવ હોય ને કે બટરફ્લાય જોવે તો એને પકડવાની ટ્રાય કરે. બટરફ્લાયને એમાં એટલે પતંગિયું છે એને એમાં મજા નથી આવતી. જો આપણે ખરેખર કોઈ પશુ પક્ષી માટે પ્રેમ હોય અંદરથી, તો આપણે એને પકડતી વખતે એવો વિચાર 100% આવે કે એને મજા નથી આવતી, એને એ વસ્તુમાં ડરે છે, એ વસ્તુમાં દુખી થાય છે, તો આપણે એ ક્યારેય ન કરીએ. પણ એવું બોલીએ કે પ્રેમ છે, છતાં જો સામેવાળાને દુઃખ થાય છે આપણને દેખાતું ન હોય, અથવા આપણા વર્તનમાં આપણે એ વસ્તુને ઇગ્નોર કરતા હોઈએ, તો આપણે સાચો પ્રેમ નથી કરતા એવું જ ગણવું પડે. બીજું એક્ઝામ્પલ આમાં ગુરુદેવે ફૂલ છોડનું આપ્યું. ઘણા એમ કહેતા હોય ને કે હું તો બહુ વનસ્પતિ પ્રેમી છું. પણ વનસ્પતિ પ્રેમી ક્યાં સુધી હોય? જ્યાં સુધી એને કંઈક રોપવાનું હોય ત્યાં સુધી જ એને એનો પ્રેમ દેખાતો હોય. જ્યારે એને ઉછેરવાનો આવે ત્યારે ધારો કે એનું ડેડિકેશન એટલું નથી, છોડ છે એ મુરઝાય છે, એને જીવવું છે, પણ તમે એને પાણી નહીં આપો, એનું ધ્યાન નહીં રાખો, અથવા ગાય ખાઈ જાય એના માટે પણ પરવા નહીં કરો, તો એ તમારો વનસ્પતિ પ્રેમ નથી દેખાડતો. એટલે તમારી ક્રિયાઓ કેવી છે, તમારું વર્તન કેવું છે, એ દેખાડે છે કે ખરેખર તમે એ પ્રેમ સાચો કરો છો કે નહીં. એ સ્નેહ પ્રકારના પ્રેમમાં જ મૂકવું પડે. જો તમે વનસ્પતિને વાવ્યા પછી એને પાણી પાવાનું ભૂલી જતા હોય, આપણને એવું થાય ને કે મને ગમે છે તો બહુ, પણ હું રોજ ભૂલી જાઉં છું, તો તમારે સમજવું કે ત્યાં પ્રેમ સાચો નથી. માં ક્યારેય ન ભૂલે પોતાના બાળકને જમાડવાનું, કારણ કે ત્યાં પ્રેમ જ અંદરથી એટલો છે કે એને પહેલા જ યાદ આવે કે મારું બાળક ભૂખ્યું થયું હશે. એને તો જો ખરેખર તમને ફૂલ છોડ માટે પ્રેમ છે, તો તમને એ સમયે યાદ આવશે જ કે હવે મારો પાણી પાવાનો એને ટાઈમ થયો છે. તો આનાથી ચેક કરવાનું કે ખરેખર મારો પ્રેમ સાચો છે કે નહીં. એવી જ રીતે આજે બધા એક્ઝામ્પલ કીધા, ફ્રેન્ડમાં પણ ગુરુદેવ ફ્રેન્ડનું પણ એક્ઝામ્પલ આપ્યું કે ધારો કોઈ મિત્ર છે એ ટ્રબલમાં છે, ત્યારે તમને ખબર છે તોય તમે એને હેલ્પ કરવા નથી જતા, અથવા તમે ક્યારે એવું વિચારતાય નથી બોલતી વખતે પણ કે એ ટ્રબલમાં આવી શકશે મારા વર્તનથી, અથવા ક્યારેક તમને વાયા વાયા પણ એવી ખબર પડી કે અત્યારે મુશ્કેલીમાં છે ને તમે એનો કોન્ટેક્ટ પણ નથી કરતા, અથવા એ તમારી પાસે મદદ માંગવા આવે અને તમને એટલી બધી ચિંતા નથી, તમને અત્યારે એમ છે કે હું મારું કામ પૂરું કરી લઉં પહેલા, પછી એનું થશે તો કરીશ, તો એ તમારી ફ્રેન્ડશિપમાં જે છે તમારો પ્રેમ સાચો નથી. તો આવી રીતે તમારે ડે ટુ ડે લાઈફમાં રોજિંદા જીવનમાં આપણા સંબંધોમાં ચેક કરવું પડે કે શું આવું બધું ફૂલફિલ થાય છે, હું આ બધું કરું છું જ્યારે સંબંધની વાત આવે છે, રોજબરોજમાં ઇન્ટરેક્શનની વાત આવે છે ત્યારે આવું મારાથી થાય છે, હું કરું છું. જો નથી તો આપણે આપણા સંબંધ સુધારવા માટે આપણી જાતને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે એવું માનવું જોઈએ. એટલે આ ફેક્ટર આપવું તો ખરું જ, પણ આ ફેક્ટર પણ હોવું જોઈએ પ્રેમમાં. હે ને? હવે આપણે આગળ વધીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? સિમ્પલ છે, ગુરુદેવે એક્ઝામ્પલ જ આપ્યા છે. ઓકે, એના પછીનો પેરેગ્રાફ હું જ વાંચી દઉં છું. A boy says, I love my father and mother, and yet if he disobeys them, brings sorrow to them, is careless of their difficulties, then we say that the boy is cruel, that he has no love. તો ગુરુદેવ પાછું એક સરસ એક્ઝામ્પલ આપે છે. અચ્છા, કોઈને આમાં કેવું છે કઈ? એક્ઝામ્પલ જ છે જે આપણે આગળ વાત કરી એવું જ છે, છતાં તમારામાંથી કોઈને કેવું હોય તો. સિમ્પલ છે, જેમ આપણે ફ્રેન્ડશિપની વાત કરી એ જ રીતે, કે કોઈ પુત્ર છે એમ કે હું તો મારા માતા પિતાને બહુ જ પ્રેમ કરું, એને હું મારી માતૃભક્તિને પિતૃભક્તિને કોઈ
ચેલેન્જ જ ના કરી શકે, હું બહુ મોટો માતૃભક્ત છું એમ વાત કરતા હોય, પણ માતા પિતાની વાત માનતા ના હોય, હે ને? જ્યારે કોઈ એવી સમય આવે ત્યારે એનાથી ગુસ્સા વાળું કંઈ બોલાઈ જતું હોય, એ લોકોને દુઃખ લાગે એવું બોલાઈ જતું હોય, એમને દુઃખી કરતા હોય, એના માટે કેરલેસ હોય, હે ને? એની ધારો કે મુશ્કેલી આવી તો એને કંઈ કેર ન હોય, એટલી બધી ચિંતા ન હોય, તો તમારે એવું નહીં સમજવું કે તમારી માતૃભક્તિ કે પિતૃભક્તિ છે એ સાચી છે. એટલે આપણા વર્તનમાં ખાસ જોવું પડે, રોજે રોજના વર્તનમાં, કે માતા પિતા કે છે તો હું એ વાત માનું છું ને, અથવા એમને કંઈ જરૂર છે તો હું જરૂરિયાત પૂરી કરું છું, તો પ્રેમ સાચો કહેવાય. કારણ કે ત્યાં ગુરુદેવે જે વાક્ય કીધું કે એમની હેપીનેસ માટેની ચિંતા છે, અને ધારો કે કોઈ વસ્તુ એવી છે કે એમને કીધી અને આપણે નથી માની શકીએ એવું, તો આપણે એની સામે એક્સપ્લેનેશન બરોબર મૂકીએ છીએ. ઘણીવાર એવું થતું હોય છે કે માતા પિતાની વાત આપણે ન માની શકીએ એવું હોય, લોજિકલી ન હોય, આપણા માટે પ્રેક્ટિકલી ન હોય, તો આપણે એમને કેવી રીતે જવાબ આપીએ છીએ કે ભાઈ આ નહીં થાય, એવું કહીએ છીએ કે ખરેખર એમની સામે લોજિક મૂકીને એમને સમજાવીએ છીએ, હે ને? તો એ દેખાડે છે કે પ્રેમ કેટલો છે. એટલે ડે ટુ ડે લાઈફમાં જ જોવું પડે આપણે, બધા જ સંબંધોમાં ટૂંકમાં, હે ને? તો સેમ એક્ઝામ્પલ આગળ ગુરુદેવ આપે છે કે ઇફ યુ લવ યોર સિસ્ટર, યુ વોન્ટ પુલ હર હેર ઓર કિક હર ઓર સ્નેચ એનીથિંગ ફ્રોમ હર. બાળકોને વાત કરી છે કે બાળકોને લેટર લખ્યો છે ગુરુદેવે, એટલે મોટા ભાગે ભાઈ બહેનમાં કે એવી રીતે ઝઘડાઓ થતા હોય એટલે એક્ઝામ્પલ ગુરુદેવ બાળકોને એ આપે છે કે તમે એમ કહેતા હોય કે હું મારી બેનને તો બહુ પ્રેમ કરું, પણ જો એને તમે આવું કરતા હોય કે એને ખેંચતા હોય, એના દુઃખની ચિંતા કર્યા વગર, એને દુઃખશે એવું વિચાર્યા વગર એવું કરતા હોય તો પ્રેમ નથી. એ બાળકોને સમજાવે છે. આપણે મોટાના લેવલે આપણે એવું જોવું પડે કે આપણે ભાઈ બહેન જે છે એ જ્યારે કોઈ વસ્તુની વાત આવે છે, મિલકતની વાત આવે છે, ત્યારે આપણે એને આરામથી થોડું વધારે આપી શકીએ છીએ કે થોડીક મિલકત માટે ઝઘડા થાય છે, તો એ પ્રેમ સાચો નથી, એવું આપણે સમજવું પડે. કારણ કે આપણે મોટા લોકોને મોટા લેવલના પ્રશ્નો હોય, હે ને? તો જો આપણે આપણા સિબલિંગ જે છે, ભાઈ કે બેન છે, એની ચિંતા નથી કરતા, એના સુખની ચિંતા આપણને નથી થતી, તો પ્રેમ નથી એવું ગણવું પડે. આ બધા એક્ઝામ્પલ જ આપ્યા છે આપણને ગુરુદેવે કે ફૂલ માટેનો પ્રેમ, પ્રાણીઓ માટેનો, દેશ માટેનો, માતા પિતા માટેનો, મિત્ર માટેનો, બેન માટેનો, અથવા આપણા જેટલા પણ સંબંધો છે એ બધામાં આપણું આવું વર્તન જો હોય તો આપણે ચેક કરવું પડે. બરાબર? હવે નેક્સ્ટ પેરેગ્રાફ વંદનાબેન છે, આઈ થિંક વંદનાબેન વાંચી શકશો એના પછીનો પેરેગ્રાફ? હા જી મેમ. ત્યાંથી ને જ્યાં પ્રેમ હોય છે ત્યાં પ્રીતિપાત્ર. બેન વાળું છે ને કે તમે હા તમારા બેન, હા બેન પછીનો બેન બરાબર ને? બેન પછી. જ્યાં પ્રેમ હોય છે ત્યાં પ્રીતિપાત્ર વ્યક્તિના સુખ માટે આપણે આપોઆપ તરત જ ચિંતિત થઈ જઈશું. પ્રીતિપાત્ર વ્યક્તિના સુખમાં આપણને અત્યંત આનંદ આવે છે. યથાર્થ પ્રેમને માટે પ્રેમાસ્પદ વ્યક્તિના સંરક્ષણ માટેનો કોઈ ત્યાગ અશક્ય કે વધારે નથી. જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી આપણે સપોઝ કોઈ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ તો તે વ્યક્તિના સુખ માટે આપણે આપોઆપ જ ચિંતિત થઈ જઈએ છીએ. એટલે એને સુખ પ્રાપ્ત થાય, એને ખુશી ફીલ થાય એ માટે આપણે પ્રયાસ કરતા રહીએ છીએ. અને એને એને જો ખુશી થઈ આપણે પ્રયાસથી તો એમાં આપણને પોતાને આનંદ અનુભવ થાય છે. અને પ્રેમાસ્પદ વ્યક્તિના સંરક્ષણ માટેનો કોઈ ત્યાગ, એટલે પછી જો જેમને આપણે પ્રેમ કરીએ છીએ એમને સુખ આપવામાં આપણને આનંદ પ્રાપ્ત થાય છે તો એ વ્યક્તિના ખુશ કરવા માટે આપણા માટે કોઈ વાતનો ત્યાગ કે એવું કંઈક કરવું પડે છે, સમર્પણ કરવું પડે છે, ત્યારે તે આપણને અશક્ય કે અઘરું લાગતું નથી એમ. બરાબર છે. તો ગુરુદેવ શું કહે છે કે જો તમારો પ્રેમ સાચો છે અને તમે એમ કહો છો કે તમને એની ચિંતા છે, તો તમે એની ખુશી માટે તરત અને સહજ રીતે જ
ચિંતિત હશો. એને એમાં તમારે વિચારવું નહીં પડે. એક્ઝામ્પલ આપું કે જો માતા છે એને કેટલું સહજ રીતે જ એના બાળકના ખુશીની ચિંતા હોય. એને કંઈ એવું વિચારવું ના પડે. બાળકને ધારો કે કશું થવાનું છે અથવા એને ધારો કે ભૂખ લાગી છે, તો એને સહજ રીતે જ એને ભૂખ એની સંતોષવા માટેના રિએક્શન આવે. એને ચિંતા હોય જ. એટલે એ બધું બહુ સહજ અને સરળ રીતે ને તરત થતું હોય. એ ચિંતા એ પછીથી થાય અથવા પછીથી વિચાર આવે એવું ન થાય. જો પ્રેમ સાચો છે તો એ બહુ જ તરત જ એ ચિંતા તમને ઉપર આવશે. અને ક્યારેક આપણને એવું પણ થતું હોય કે આપણને ધારો કે કોઈને દુખી થાય કોઈ વ્યક્તિ, તો આપણને ખરેખર એની ચિંતા થાય. આપણને ખબર પણ ના હોય કે હું આ વ્યક્તિ માટે આટલી લાગણી છે. પણ જો તમને એના દુઃખમાં સહજ રીતે અથવા ઓટોમેટિકલી તરત જ એમની ચિંતા થાય છે, તો તમારે એને સાચો પ્રેમ ગણવો જોઈએ, ઉચ્ચ પ્રકારનો પ્રેમ ગણવો જોઈએ. દર વખતે માતા અને બાળકનું એક્ઝામ્પલ એટલે માટે આવે કારણ કે એ સમજી શકાય એવું છે, અનુભવી શકાય એવું છે, અને એનાથી પ્યોર એકેય સંબંધ નથી. એટલા માટે વારે વારે એક્ઝામ્પલ પણ મને એનું જ યાદ આવે છે. અને પછી જે ગુરુદેવ પોઈન્ટ કહે છે ને, એ તો બહુ જ સરસ છે કે જ્યારે તમારે કોઈ એવી કન્ડિશન આવે કે તમારે ત્યાં સેક્રિફાઈસ કરવું પડે, એને કંઈક તમારે બલિદાન આપવું પડે, તો પણ તમે જરાય ખચકાવ નહીં. અને આપણે એવું ન્યૂઝપેપરમાં ઘણી બધી જગ્યાએ વાંચતા જોઈએ છે ને કે ખેતરમાં કોઈના ખેતરમાં નાનું બાળક હતું અને એને લેવા માટે પેલો દીપડો કે વાઘ કે એવું આવી જાય, તો એની ખેતી કરતી માતા હોય ને એની સાથે લડી લે. એને આમનામ એને લડવાની હિંમત ન હોય. પણ જ્યારે એવું લાગે કે મારા બાળકની ખુશી અથવા જીવન ઉપર અત્યારે સંકટ છે, તો એ પોતાની લાઈફની સેક્રિફાઈસ કરવા માટે પણ તૈયાર થઈ જાય. અને એવું રિયલમાં આપણે વાંચેલું પણ છે ઘણી બધી જગ્યાએ કે એ પોતાના જીવનનું સેક્રિફાઈસ કરવા પણ તૈયાર થઈ જાય એની હેપીનેસ માટે. તો ત્યાં સુધીની એમની ચિંતા હોય સામેવાળાના પ્રોટેક્શન માટે. હે ને? એ પણ ગુરુદેવે આપણને કીધું કે એને પોતાનું જે વ્યક્તિ છે, પ્રિય પાત્ર છે, એનું પ્રોટેક્શન થાય એ માટે આપણે કોઈ પણ બલિદાન આપી શકીએ. એવું થતું જ હોય છે ને. ધારો કે કોઈ આપણા ઘરમાં પણ બીમાર હોય, જે આપણને ગમે છે એ વ્યક્તિ, આપણે જેને પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિ, તો આપણે આપણી તબિયતની બહુ ચિંતા કર્યા વગર એમની સેવા કરતા હોઈએ છીએ. તો એ દેખાડે છે કે આપણને એમના માટે ચિંતા છે, એમની ખુશી માટે, એમના સારા માટે, એમના પ્રોટેક્શન માટેની ચિંતા છે. તો આપણે એવા પ્રકારના પ્રેમને ઊંચા પ્રકારના પ્રેમમાં મૂકવો જોઈએ. છે ને, એવું થતું હોય છે ક્યારેક કે આપણે મોટા ભાગે નાના નાના ખટપટ થતા હોય સંબંધોમાં પણ જ્યારે એમના પ્રોટેક્શનની વાત આવે ને, ત્યારે આપણો એ સાચો પ્રેમ પણ ક્યારેક બહાર આવતો હોય છે. તો આપણે એ એંગલથી પણ જોઈએ કે ધારો કે આપણને એમની ચિંતા થાય છે, એ દુઃખમાં છે ત્યારે, તો આપણે એવું સમજવું કે ના, આ પ્રેમ મારો થોડો સારા પ્રકારનો પ્રેમ છે. એને ઓકે, કોઈને આમાં કંઈ પોતાનો અનુભવ ઉમેરવો હોય અથવા કંઈ કેવું છે અત્યાર સુધી વાત થઈ એમાં? ઓકે, તો આપણે આગળ વધીએ. કોણ વાંચી શકશે? રાહુલ? The boy stood on burning deck when all but he had filled it, a typical example of extreme devotion and love for his father captain, who ordered him to stand on the deck at the post of his duty. એટલે પેરેગ્રાફમાં વાત કરે છે કે ભાઈ એક નૌકાના જે કેપ્ટન હોય છે, એના પપ્પાએ એને ઓર્ડર આપેલો હોય છે કે આ નૌકા છે એ સળગી રહી છે, પણ તારે છે ત્યાં તારી ફરજ છે એટલે તારે ત્યાં ઊભું જ રહેવું પડશે. હમણાં જ આપણે થોડાક ટાઈમ પહેલા તેવું બહુ સારું એક્ઝામ્પલ આપણને યાદ આવે છે કે ભાઈ અમદાવાદમાં છે પ્લેન ક્રેશ થયું હતું. તો ત્યાં આપને ખબર જ છે કે 10 જે ક્રૂ મેમ્બર હતા, એને ઈ જો ધારે તો આરામથી બહાર નીકળી શકે, પણ ના, એને બધા જ પ્રવાસીઓનો વિચાર કરીને એ વસ્તુ ન કરી. તો એ આપણને એક લાઈવ એક્ઝામ્પલ આપણને ખબર જ છે ભાઈ રિયલ પ્રેમ કોને કહેવાય એમ. એને બધા યાત્રીઓનું ધ્યાન રાખ્યું. તો ત્યાં ઈ સમયે આપણને ખબર પડે કે આ ધીસ ઇઝ અ રિયલ ટ્રુ લવ. એવા વાત કરી છે. હરિઓમ.
હમ સરસ. ગુરુદેવ આમાં એક ઇન્સિડન્સ જ કે છે કે જ્યારે એ ડ્યુટીની વાત આવે છે ત્યારે જે કેપ્ટન ફાધર છે એને એના પુત્રને કીધું છે કે તારે આ ડ્યુટીમાં અહીંયા ઊભું જ રહેવાનું છે, ભલે ત્યાં સળગે છે તો એ ઊભો રહે છે, તો એની ડ્યુટી એ સાચી રીતે નિભાવે છે એવું કહેવાય. તો પ્રેમ ખાલી આપણે પ્રેમને છે ને સંબંધોના ડેફિનેશનમાં જ જોતા હોઈએ છીએ, સંબંધોમાં જ જોતા હોઈએ છીએ. પ્રેમ તમને તમારા કામ માટે પણ હોઈ શકે. પ્રેમ તમને તમારી દેશ છે, તમારો જે સમાજ છે એના માટે પણ હોઈ શકે. તો ત્યાં પણ જોવું કે ધારો કે તમારી ડ્યુટી નિભાવવાની આવે છે અને તમે ભાગી જાઓ છો, અને તમને ખરેખર ત્યારે તમારી ચિંતા થાય છે કે તમારી ડ્યુટી જે કરવાની છે એમાં શું થશે, આઉટકમ આવશે, એની ચિંતા થાય છે. તો એવી રીતે પણ જોવું જોઈએ. એટલા માટે ગુરુદેવ અહીંયા એ એક્ઝામ્પલ, અહીંયા પુત્ર અને પિતાનું જ એક્ઝામ્પલ છે કે એને પુત્રને કેટલો પ્રેમ છે એના પિતા માટે કે એક બળતું જે એક ટેન્કર જેવું છે એના ઉપર પણ એ ઊભો રહે છે જ્યારે એને આદેશ મળે છે ત્યારે. તો સેમ આપણે આપણી ડ્યુટીમાં પણ જોવાનું કે જ્યારે મારું કોઈ કર્તવ્ય નિભાવવાનું આવે છે ત્યારે હું મારો સ્વાર્થ જોઉં છું કે મારી ડ્યુટી માટેનો પ્રેમ જોઉં છું, જે મારું કર્તવ્ય છે એ નિભાવું છું. તો ત્યાં પણ આપણને ખ્યાલ આવે કે આપણને કેટલો ખરેખર પ્રેમ છે ત્યાં પણ, હે ને? ઓકે, સિમ્પલ છે. ગુરુદેવ અહીંયા બધા એક્ઝામ્પલ જ આપે છે. એટલે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જે છે એ પણ જોઈ જ લઈએ. અ, કોણ વાંચી શકશે? વંદનાબેન? વંદનાબેન? હા હા જી મેમ. હમ. શ્રી રામને એમના માતા પિતા માટે પ્રેમ હતો એટલે અયોધ્યાના મહેલમાંના ભોગ વિલાસનું જીવન ત્યજીને ત્યાંથી એકાંત જંગલમાં જવા માટે તેઓ તૈયાર થયેલા. અહીંયા આપણે જેમ કે આગળના પેરેગ્રાફમાં વાત થઈ કે આપણે જેમને પ્રેમ કરીએ છીએ તો એમને ખુશી આપવા માટે, એમને સુખ આપવા માટે આપણને કોઈ પણ ત્યાગ કે કોઈ પણ સમર્પણ કરવું હોય તો એ આપણને અઘરું નથી લાગતું, એ આપણા માટે અશક્ય નથી હોતું એમ. તો તેવી જ રીતે શ્રી રામ ભગવાન જે હતા તો એમને માતા પિતા પ્રત્યે અતૂટ પ્રેમ હતો એમ. તો એમને સુખ આપવા માટે અને એમને આપેલા વચન પ્રમાણે એમને ખુશ અને સુખ આપવા માટે એમણે અયોધ્યાનું આખું રાજપાટ, મહેલના ભોગવિલાસ બધું ત્યાગ આપી દીધો. એમને બધું પોતાનું સુખ, સમૃદ્ધિ જે પણ કંઈક કહેવાય એ બધું ત્યાગ કરીને એ લોકો જંગલમાં 14 વર્ષના વનવાસ માટે ગયા હતા. તો એમના માતા પિતા માટે જે એમનો પ્રેમ હતો એમના માતા પિતા પ્રત્યે, તો એમને એ આપવા માટે એમણે આટલો મોટો ત્યાગ કરેલો. તો કહેવાનો મતલબ અહીંયા એમ છે કે જે વ્યક્તિ માટે આપણે સાચો પ્રેમ હોય છે ત્યાં ત્યાગની ભાવના ઓટોમેટિકલી આવી જાય છે અને એ આપણને કંઈક એવું ફીલ પણ નથી થતું કે આપણે કંઈક ત્યાગ આપી રહ્યા છીએ એમ. એ આપણને પોતાની રીતે અંદર જ એક આનંદ ઉદ્ભવડાવે છે. હરિઓમ. હમ. સરસ વંદનાબેન. ઉદાહરણ આપણને ભગવાન રામનું આપ્યું છે કે આપણને એ બધી વાત ખબર જ છે કારણ કે આપણે બધાને રામાયણનો ખ્યાલ છે કે ભગવાન રામને જ્યારે એમના પિતાના વચન પાળવા માટે રાજગાદી છોડીને જંગલમાં જવાનો વારો આવ્યો હતો, તો પણ એને એવો વિચાર નહોતો આવ્યો કે મેં ક્યાં વચન આપ્યું છે, હે ને? પિતાએ ઇવન એમ પણ કીધું હતું કે મેં વચન આપ્યું છે એના માટે તારે કંઈ પાળવું જરૂરી નથી. પણ એમને ખરેખર એમના પિતા માટે એટલો આદર, એટલો પ્રેમ હતો કે એના પિતાનું વચન પાળવા માટે એ એક રાજપાટ પણ છોડી શકે છે. આપણે એક નાની એવી વસ્તુ પણ નથી છોડી શકતા હોતા. જ્યારે એમણે એક રાજગાદી છોડી અને એક રાજકુમાર થઈને જંગલમાં રહેવાનું પણ સ્વીકારી લીધું હતું. અને સેમ એવી જ રીતે એમની પાછળ લક્ષ્મણજીનું પણ જોઈ લે અને સીતાજીનું પણ જોઈએ તો એમને પણ કંઈ જવાની જરૂર નહોતી. અને અત્યારે આપણે કેવું થાય કે કોઈ પણ વસ્તુ કરવાની આવે, ત્યાગ કરવાનો હોય ને તો આપણી પાસે મનમાં, બુદ્ધિમાં એક્સક્યુઝિસ હોય જ, એને અને બુદ્ધિથી વિચારીએ તો લક્ષ્મણજીને જવાની શું જરૂર છે? બુદ્ધિની રીતે વિચારે
જે કોઈ એને પ્રેમની રીતે નહીં, બુદ્ધિથી વિચારે તો એમ વિચારે ને કે ભલે એ જાય, હું અહીંયા રાજ્યનું ધ્યાન રાખીશ, એવી રીતે પણ એ વિચારી શકે. પણ જ્યાં પ્રેમ છે ત્યાં આ વસ્તુ બને કે જો મારા મોટા ભાઈ આવી રીતે સહન કરવા માટે જાય છે રાજપાટ છોડીને જંગલમાં, તો એમનું કોણ ધ્યાન રાખશે? તો એ પ્રેમ જ છે કે એમને એની સાથે ખેંચી જાય છે. સીતાજીનો પણ પ્રેમ જ છે કે એમના પતિ સાથે જવા માટે જંગલમાં તૈયાર થઈ જાય છે. તો જ્યારે સાચો પ્રેમ નથી ને ત્યારે આપણને એવા એક્સક્યુઝ પણ મળી જ જતા હોય છે, હે કે આવું થયું ને એટલે મેં આવું કર્યું. પણ જો આપણને પ્રેમ સાચો છે તો આપણે સામેવાળાના સુખની, ખુશીની ચિંતા હંમેશા કરશું, અને આપણે જો બલિદાન દેવું પડે તો દેવા માટે આપણે રાજી પણ થશું. આપણે ભલે એમાં ક્યારેક દુઃખ મળતું હોય તો પણ આપણે રાજી ખુશીથી એ કરી શકશું. બરાબર, એક્ઝામ્પલ જ આપ્યું છે. અને નેક્સ્ટ જે છે એક પેરેગ્રાફ થઈ શકશે એ આપણે કરી લઈએ. વંદનાબેન, તમે જ વાંચી લ્યો. હા જી મેમ. સાચો દેશપ્રેમી પોતાના દેશને સમૃદ્ધ કરી તેનું ગૌરવ વધારવા માટે યાતનાઓ વેઠશે, સંઘર્ષ કરશે, ગરીબાઈ જીવશે અને સુવિધાઓને જતી કરશે. જેમ આપણે અહીંયા સાચા પ્રેમની વાત ચાલી રહી છે તે પ્રમાણે અહીંયા દેશ પ્રેમની વાત આવે છે. તો જે સાચો દેશ પ્રેમી છે, જેને દેશ પ્રત્યે સાચો પ્રેમ છે, તો તેને સમૃદ્ધ કરવા માટે, દેશનું ગૌરવ વધારવા માટે તે ઘણા બધા સંઘર્ષોમાંથી પસાર થાય છે, દુઃખ સહન કરે છે. પછી એ એમાં જોડાઈને પોતાના વૈભવ માટે નહીં પણ ગરીબીમાં પણ જીવીને પોતાની સુખ સુવિધાનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય છે. તે ફક્ત પોતાના દેશના ગૌરવ અને તેમને આગળ વધારવા માટેના બધા પ્રયાસો કરે છે, સિવાય કે પોતાના સ્વાર્થ માટે કંઈક કર્યા વગર એ પૂર્ણ રીતે દેશ પ્રેમ માટે પ્રયત્ન કરતો હોય છે. બરાબર છે. અને આમાં આપણને એક્ઝામ્પલ, કારણ કે આપણે જ્યારે આઝાદી મેળવી હતી ત્યારે દેશ પ્રેમ છે ને એ લોકોમાં હાઈએસ્ટ હતો. તો આપણને એમના એક્ઝામ્પલથી પણ સમજાશે. વંદનાબેને સરસ રીતે સમજાવ્યું કે ગાંધીજી સૂટબૂટમાં ફરતા હતા એને, પણ દેશ માટે થઈ અને એમણે ગરીબ લોકો જેવી રીતે જીવતા હતા ને એવી રીતે જીવવાનું ચાલુ કર્યું. કારણ કે દેશ જો આવી રીતે જીવે છે, દેશ પ્રેમ એમનો એવો હતો કે જો દેશ આવી રીતે જીવે છે તો હું કેવી રીતે સુખમાં જીવી શકું. અને દેશના ગરીબ લોકો એમની સાથે રિલેટ કરી શકે, એમને પોતાના ગણી શકે, એ માટે પણ એમને પોતાનું બધું જ કમ્ફર્ટ છોડ્યું હતું. આશ્રમમાં રહેતા હતા અને એમનો પોશાક પણ આપણે જોયો તો એ ગમે ત્યાં જાય એ જ પોશાક પહેરીને જતા હતા. બીજા પણ દેશપ્રેમી જે લોકો છે કે જેમણે પોતાનું જીવન આપી દીધું, એ લોકોનું પણ એવું જ હતું કે જ્યારે દેશ દુઃખમાં હોય તો હું કેવી રીતે સુખમાં જીવી શકું. અને આપણે દેશના જે એક બીજા આપણા જે પ્રધાનમંત્રી હતા લાલ બહાદુર શાસ્ત્રી, એના જીવન વિશે વાંચીએ, સાંભળીએ ને તો એ પણ પોતાનો જે એક ટૂંકો પગાર હતો ને એમાં જ એકદમ સાદા માણસની જેમ જીવતા હતા. એમના પત્નીને જાતે એમના કપડાં એ સીવડાવતા હતા. કે એવું નહીં કે હું તો પ્રધાનમંત્રી છું, ગમે ત્યાંથી એને પૈસા મળી શકે, પણ એ પોતાના ટૂંકા પગારમાં જ જીવન જીવતા હતા. એવું પણ વિચારી શકાય ને કે મારા એકલાના ગરીબાઈમાં જીવવાથી દેશને શું ફેર પડવાનું છે. મગજમાં એવા એક્સક્યુઝ આવે આપણને. પણ જો તમારો દેશ પ્રેમ સાચો છે, હે દેશ માટે તમને પ્રેમ સાચો છે, તો તમે તો એટલીસ્ટ એવી રીતે જ જીવશો કે જે સાચો રસ્તો છે, જે વે દેશભક્ત માટે સાચો છે. એને દેશને નુકસાન થાય એવું તમે કંઈ ન કરો. અને તમારું ભલે બહુ નાનું કન્ટ્રીબ્યુશન હોય, પણ જો દેશ પ્રેમ તમારો સાચો છે તો એ કન્ટ્રીબ્યુશન તમે ચોક્કસથી કરશો. મેં પહેલા જ એક્ઝામ્પલ આપ્યું ને કે એવું વિચારે કે મારા પૂરા ટેક્સ પે કરવાથી શું દેશને ફેર પડવાનું છે, પણ એવું વિચાર્યા વગર હું તો એટલીસ્ટ મારું કરું, અને બાકીનું બીજાને જે જોવું હોય એ જોવે, એનું પણ જોવું પડે એ લોકોને, પણ મારું તો એટલીસ્ટ જે છે હું મારા પૂરા કર્તવ્યથી કરું. તો એ તમારો દેશ પ્રેમ સાચો છે. દેશ માટેની ચિંતા તમારી સાચી છે એવું ગણાય. ઓકે.
અત્યાર સુધી થયું એમાં કોઈને કશું કંઈ પૂછવું છે અથવા કંઈ ઉમેરવું હોય તો? હા, હરિઓમ. ક્લિયર છે આઈ થિંક. ગુરુદેવે બધા એક્ઝામ્પલ જ આપ્યા છે આપણને. હા રાહુલ. હા દેશની વાત આવી હતી તો દેશ પ્રત્યેની તમારી ભાવના છે, મતલબ સિચ્યુએશન વાઇઝ દેશ પ્રત્યેનો પ્રેમ છે સિચ્યુએશન વાઇઝ મતલબ ફરતો રહેતો હોય છે. અને કે પહેલા આઝાદી પહેલાનો દેશ પ્રેમ કઈ રીતે કહેવાય તો ભાઈ તમે દેશ માટે બલિદાન આપો, આંદોલનમાં જોડાઓ, એના માટે કામ કરો. તો અત્યારે એવી કઈ જરૂર નથી કે ભાઈ તમે એ વસ્તુ કરો. તો અત્યારે એક અલગ પ્રકારની જરૂર છે કે ભાઈ તમે તમારું કન્ટ્રીબ્યુશન, તમે જે કર્મ કરો છો, માનો કે તમે કોઈ શિક્ષક છે તો એ એનું કર્તવ્ય છે એ પૂરી નિષ્ઠાથી કરે, પૂરા પ્રેમપૂર્વક કરે, તો એક દેશ પ્રેમ જ થયો છે. કોઈ એન્જિનિયર છે, એ માનો કે સિવિલ એન્જિનિયર છે, તો ઈ કંઈક બનાવે છે, બિલ્ડિંગ છે, રસ્તા છે, તો ઈ વસ્તુ છે ટકવી જોઈએ. તૂટી જાય 1 વર્ષમાં 2 વર્ષમાં તો ઈ દેશ પ્રેમ નથી. પછી કોઈ ડોક્ટર છે, એ પ્રોપર વેમાં કોઈ એના જે હોય એનું પ્રોપર નિદાન કરે, ઇરિસ્પેક્ટિવ કે પૈસા સામું જોયા વગર, અથવા તો એવું એનું જે ટૂંકમાં એના માઇન્ડમાં એ વસ્તુ ના આવવી જોઈએ કે સરકાર છે અત્યારે ઘણી બધી સહાય પૂરી પાડતી હોય છે, પીએમવાય આદિ. તો એવા પણ એક્ઝામ્પલ બહાર આવ્યા છે કે એને ખાલી એમાં જ રસ હોય છે કે આ વ્યક્તિનું ઓપરેશન થઈ જાય એનાથી, મતલબ એને આગળ પૈસા આવી જાય. તો એ વસ્તુ માઇન્ડમાં ન હોવી જોઈએ. એમ પ્રોપર એમાં નિદાન થવું જોઈએ. એવા ઘણા બધા એક દેશ પ્રેમ જ છે, એ જ દેશ પ્રેમ અત્યારે જોવાનો છે આપણે. તો અત્યારે આપણે એ રીતે જોવાનું છે કે દેશ પ્રેમ આ છે. હરિઓમ. બરાબર છે રાહુલ, એકદમ સરસ. હે ને, અત્યારે દેશ પ્રેમ, જો તમે પ્રેમ દેશને કરો છો એવું તમે કહેતા હોય તો જે રાહુલે કીધું એ પોતપોતાના લેવલે આપણે જોવું પડે. અને આપણો કર્મયોગ આપણે બરોબર કરવો પડે. તો એ સૌથી મોટો દેશ પ્રેમ થઈ ગયો. ગુડ, સરસ. બીજા કોઈને કઈ ઉમેરવું છે, કઈ કેવું છે? ક્લિયર છે? ઓકે. અષાઢી નવરાત્રી અત્યારે ચાલે છે અને આપણે આશ્રમે બહુ જ સરસ હવન થાય છે, ગાયત્રી હવન દરરોજ થાય છે. આપણો જે સેતુકારી ક્લાસ છે એનો ટર્ન રવિવારે છે. તો આપણે સૌ રવિવારે તો ચોક્કસ મળશું જ. હે ને, રવિવારે સાંજે 5:30 થી 7, 7:30 જેવું થશે. તો તમે બધા પ્રયત્ન કરો કે તમે આવો. અને એક જે સમૂહમાં ગાયત્રી હવન થાય છે, એ જે મંત્ર ચેન્ટિંગ થાય છે, એનું કંઈક અલગ જ મહત્વ છે. અને એનું આપણી અંદર શુદ્ધિનું પણ અલગ જ મહત્વ છે. આપણે એકલા મંત્ર કરશું અને જે એક બધા સાથે મંત્ર થશે ને, એમાં તમને પોતાને પણ અલગ ફિલિંગ આવશે અને એનું કામ પણ અલગ થાય છે. એટલે આપણે બધા પ્રયત્ન કરીએ. હું તો કહું છું કે આવીએ જ. રવિવારે સાંજે આપણો સેતુકારીનો ટર્ન છે, બધા જ ક્લાસનો અલગ અલગ ટર્ન છે. મિશનમાં બધા અલગ અલગ ક્લાસ ચાલતા હોય છે. તો જે આપણો ક્લાસ છે સેતુકારી ક્લાસ, એનો રવિવારે વારો છે. તો રવિવારે સાંજે 5:30 આપણે બધા જ મળીએ. બરાબર છે? અને આપણો જે ઓફલાઈન ક્લાસ હતો એ આના કારણે જ આપણે પોસ્ટપોન કર્યો છે. તો આપણે આવતા અઠવાડિયે અથવા એના પછીના અઠવાડિયે ચોક્કસથી ઓફલાઈન મળશું. હે ને, કારણ કે અત્યારે બધા હવન ને એવું ચાલે છે ને, તો ટાઈમ કે એડજસ્ટ થઈ શકે એવું નહોતું. એટલા માટે આ અઠવાડિયે આપણે કેન્સલ રાખ્યું છે ઓફલાઈનનું. પણ આપણે બધા રવિવારે સાંજે ચોક્કસથી મળશું. બરાબર? ઓકે. તો હવે આપણે ક્લોઝિંગ પ્રેયર કરીએ. પેલા આરતી કોણ બોલી શકશે? વંદનાબેન? જી મેમ, ખાલી એક મિનિટ કાઢવી પડશે ગ્રુપમાં. હમ. બોલો છો વંદનાબેન? જી જી હા મેમ. હા. आरती श्री चिन्मय सद्गुरु की, दिव्य रूप मूर्ति करुणा की। आरती सद्गुरु की, चरणों में उनके शांति समाए, शरणागत की भ्रांति मिटाए,
पाप ताप संताप हरण की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बारी की तपोभूमि में, नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद स्रोत की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। ॐ न तत्र सूर्यो भाति न चन्द्रतारकं, नेमा विद्युतो भान्ति कुतो यमग्निः। त्वमेव भान्तमनुभाति सर्वं, तस्य पाशा सर्वमिदं विभाति। ओम श्री सद्गुरुनाथ महाराज की जय। प्लेज રાહુલ બોલી શકશો? હા. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all our tendencies and false values within and without us. We live honestly the noble life of the sacrifice, service, producing more than what we consume, and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courage, and wisdom. May Thy grace and blessing flow through us to the world around us. We believe that the service of the country is the service of the Lords of Lords, and devotion to the people is devotion to Supreme Self. We know our responsibilities, give us the ability and courage to fulfill them. Om Tat Sat. Hari Om. હરિઓમ. સરસ, હા. ઓકે, તો મળીએ આપણે રવિવારે મળશું સાંજે 5:30. હરિઓમ. Hari Om.